આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। આજની સત્સંગ કથા વાર્તામાં આપણે ચરિત્ર કથા અંતર્ગત ગામ મેથાણ ગાથાની પ્રસંગ વાર્તા સાંભળશું। વિક્રમ સંવંત 982 ના મધ્ય ભારતમાં યવનોના હુમલા થવાથી મુશ્કેલીમાં મુકાઈ જતા આહિર લોકોના વસવાટો અને ટોળાઓ પોતાની તેમજ તેમના પશુઓની સલામતી માટે ગુજરાત તેમજ સૌરાષ્ટ્ર દેશમાં આવ્યા। તેમાંના એક વસાહતીએ ઝાલાવાડના મેથાણ આજુબાજુ પડાવ નાખ્યો અને ધીમે ધીમે સ્થાયી થયા। પછી ગામ બાંધ્યું। ગામ બાંધનારા મૂળ પુરુષનું નામ મયો આહિર હતું। તળાવનું નામ મયાસર તળાવની પાસે શ્રી મહાદેવજી સ્થાપ્યા, જે ભગવાન મેણેશ્વર મહાદેવ। આ મયા આહિરના નામ ઉપરથી ગામનું નામ પણ મયાસ્થાન રાખેલું, જે અપભ્રંશ થતા મેથાણ નામે ગામ વર્તમાન સમયમાં છે। ત્યાર પછી સમય જતા સંવત 1001 ના ભગવાન શ્રી વિષ્ણુ ભગવાનનું શિખરબંધ મંદિર આહિર લોકોએ બાંધ્યું ને ચતુર્ભુજ ભગવાન શ્રી નારાયણની મૂર્તિ પધરાવી। ત્યાર પછી આશરે 340 વર્ષ બાદ દિલ્હીનો બાદશાહ અલાઉદ્દીન ખિલજી ગુજરાતના પાટનગર પાટણ ઉપર ચડી આવ્યો ને પાટણના મહારાણા વાઘેલા કરણસિંહની હાર થઈ અને યવન બાદશાહની ફૌજ વિક્રમ સંવત 1340માં મેથાણ ગામે ચડી આવી। ત્યારે ચતુર્ભુજ ભગવાન શ્રી નારાયણની મૂર્તિ ભાંગી નાખી, એટલે યવનો સામે હિન્દુ લોકોએ ખૂબ લડત આપી અને યવનોની ફૌજ થાકીને દિલ્હી રવાના થઈ ગયા બાદ ગામ લોકોએ નવી મૂર્તિની પ્રતિષ્ઠા કરી। ત્યાં તપોધન પૂજારી સવારમાં મંગલા આરતી કરવા આવે અને મૂર્તિ પડી ગયેલી સ્થિતિમાં જોવામાં આવી। પછી તેમણે ગામ લોકોને ખબર કરી, ત્યારે ગામના એક કણબી પટેલે મંદિરમાં જઈને ભગવાનને ખૂબ જ પ્રાર્થના કરી અને દૈવની શું ઈચ્છા છે તે જાણવા ઉપવાસ આરંભ્યા। જેથી તે પટેલને રાત્રે ભગવાને દર્શન દઈ કહ્યું કે મારી પુરાણી મૂર્તિ ગામના કૂવામાં છે, તેને ફરીથી મંદિરમાં સ્થાપો। મારું બાહ્ય શરીર તો ખંડિત છે, તેથી વહેમ રાખશો નહીં અને હું ગામની આબાદી કરીશ, જે આજે પણ ખંડિત મૂર્તિ પૂજાય છે। આ ભગવાન શ્રી નારાયણની મૂર્તિની પ્રથમ સ્થાપના વિક્રમ સંવંત 1001 ના માગશર વદી 7 ને બુધવારે થઈ હતી, જે શિલાલેખ હાલ મોજૂદ છે। ત્યારબાદ પ્રગટ પ્રભુ શ્રી હરિ અહીંયા વિક્રમ સંવંત 1862 ના ભુજથી ઝાલાવાડમાં પધાર્યા હતા ને ત્યાંના દરબાર કાકાભાઈ તથા પુંજાજીભાઈને ઘેર પધાર્યા હતા અને ચતુર્ભુજ ભગવાન નારાયણને બાથમાં ઘાલી ખૂબ જ પ્રેમથી મળ્યા હતા અને મૂર્તિમાં ખૂબ દૈવત મૂક્યું હતું। પછી શ્રીજી મહારાજે તે ચતુર્ભુજ નારાયણ મંદિરનો જીર્ણોદ્ધાર 6 મહિના મેથાણમાં રહીને કરાવેલો। હાલ પણ મેથાણ દ્વારિકા સમાન ગણાય છે। આ સ્થળના દર્શન કરવાથી જરૂર કલ્યાણ થાય છે। વળી મેથાણના સીમાડાની અંદર યમનું તેડું નહીં આવે તેવું વરદાન શ્રીજી મહારાજે આપેલ છે। આ મેથાણ ગામના સરોવરમાં પંપાસરના આરે શ્રીજી મહારાજે ઘણી વખત સંતો સહિત પધારીને સ્નાન અને જલ ક્રીડાઓ કરેલી છે। ગામમાં બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય હરિભક્તોને ત્યાં પધારી તેમના ઘરે થાળ જમી ભક્તજનોની ભાવનાને પૂર્ણ કરેલી ને મેથાણ ગામની બજાર અને સીમ ગોકુળ સમાન ભ્રમણ સ્થળ કરેલ છે। આવા પરમ પવિત્ર મેથાણ ગામના એક જ કુટુંબના 12 સભ્યોએ શ્રી હરિ પાસેથી સંત દીક્ષા લીધી હતી। સદ્ગુરુ શ્રી મંજુકેશાનંદ સ્વામીએ તેમના ગ્રંથ નંદમાળામાં આ 12 સંતોનું સ્મરણ કર્યું છે। નંદમાળામાં આ 12 સંતોના પૂર્વાશ્રમના નામ આપવામાં આવ્યા છે। તે મુજબ જાણીએ તો
એમાં એક પીતાંબરદાસ કે જે પીતાંબરાનંદ સ્વામી થયા. 2. પીતાંબરદાસના પુત્ર પ્રજ્ઞાનંદ સ્વામી થયા. 3. અજા પટેલ પૂર્ણાનંદ સ્વામી થયા. 4. કેશવભાઈ સૂર્યપ્રકાશાનંદ સ્વામી થયા. 5. ભગુભાઈ સ્વયં પ્રકાશાનંદ સ્વામી થયા. 6. કરશનભાઈ અનંતાનંદ સ્વામી થયા. 7. જીવાભાઈ ચૈતન્યાનંદ સ્વામી થયા. 8. હરખાભાઈ પરમ ચૈતન્યાનંદ સ્વામી થયા. 9. માધવજીભાઈ સ્વરૂપાનંદ સ્વામી થયા. 10. કૃષ્ણભાઈ શુદ્ધ ધ્યાનાનંદ સ્વામી થયા. 11. અમરાભાઈ પદ્મનાભાનંદ સ્વામી થયા. અને 12. કરશનભાઈ નિયમાનંદ સ્વામી થયા હતા. આમ એક જ કુટુંબના આ 12 સંતોએ સંપ્રદાયની ખૂબ મોટી સેવા કરી હતી. તેમાં રણછોડ બ્રહ્મચારીએ જિંદગીભર પ્રગટ પ્રભુ શ્રી હરિની ભાવ સહિત સેવા કરતા રહેલા હતા. આ પાવન પ્રસંગ આજે શ્રી હરિ ચરિત્રામૃત સાગર 11 પૂર 27 તરંગ 52 શ્રીજી લીલામૃત મેથાણ મહાત્મ્યમ માંથી સાંભળ્યો. અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.